Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું આ જબરું. આ મારા પોયરાએ મારી પર નોટિસ મોકલી ને આરોપ લગાવ્યો કે મારા પપ્પાએ મને સાચું શિક્ષણ આપ્યું નથી. મેં કોઈલા હું થયું તને? મેં તારા હારું આટલું બધું કર્યું ને તું મને આવો આરોપ મૂકે છે? કે આ ડેડી તમે મને કીધેલું કે વરહાદમાં આકાશમાં કાળા કાળા વાદળ ઘેરાય છે. કાં છે વાદળ? વાદળનો અવાજ જોર જોરમાં થાય છે. કાં છે અવાજ? વીજળી થાય છે. કાં ગઈ વીજળી? નદી નાળા છલકાઈ જાય છે. કાં ગયા નદી નાળા? ધરતીએ લીલી ચાદર ઓળી હોય એવું લાગે છે. કાં ગઈ તમારી લીલી ચાદર? વર્ષા ઋતુઓની રાણી છે. પપ્પા તમે બધું ખોટું ખોટું મને શીખવાડેલું છે. એવું કઈ નથી. વર્ષા કઈ ઋતુઓની રાણી નથી. વર્ષા તો ઋતુઓનો મહેમાન છે. આવે તો આવે, નહીં તો નહીં આવે. ડેડી તમે એક નંબરના જુઠ્ઠા છો, એટલે જ મેં તમને નોટિસ મોકલી. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું હારું જબરું. મારા પોયરાને લલચાવ્યા કરતો હતો ચોકલેટનું નામ દઈ દઈને. બધા કામ કરાવ્યા કરતો. તો આ કરે ને તો ચોકલેટ ખવડાવવા, પેલું કરે ને તો ચોકલેટ ખવડાવવા. પોયરો કે ડેડી ચોકલેટનું નામ નહીં લેવાની, મોંમાં પાણી આવે છે. પણ આપણે વળી ઉડાડીએ, આપણે તો ચોકલેટ ચોકલેટ કર્યા જ કરીએ. એટલે એને મારી સામે યો હનીસિંગનું ગીત ગાવા લાગ્યો. 4 બોટલ વોડકા કામ મેરા રોજ કા. મૂકું ની ગા પણ સાંભળે જ નહીં. પછી દીકરો મને કે કેમ ડેડી હવે ખબર પડી કે મનગમતી વસ્તુ કોઈ નહીં આપે તો કેવું થાય, કેવી હાલત થાય? મૂકું ભાઈ આપા, તને રોજ ચોકલેટ આપા, એક ની 5 ચોકલેટ આપા, પણ આ ગીત તું મારી સામે નહીં ગા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. કાલે વળી હું ને મારો દીકરો ચર્ચાએ ચડ્યા કે હે ડેડી બહારના દેશમાં જવા માટે ને ત્યાં રહેવા માટે શું કરવું પડે? મૂકું જો દીકરા, 2 રસ્તા છે. કાં તો ભણવું પડે, ગણવું પડે, મહેનત કરવી પડે, સહન કરવું પડે, સંઘર્ષ કરવો પડે તો બહાર જવાય. દાખલા તરીકે તારા કાકા, હુવા, માસા માસી બધા આ જ રીતે ગયેલા. ને બીજો રસ્તો છે, જો ભણવું નહીં હોય તો બધાને ભણાવવા પડે, મહેનત કરાવડાવવી પડે, એક હાથે વ્યવસ્થિત રીતે બધાને ઉલ્લુ બનાવવા પડે, બેંક ઉઠાડવી પડે તો બહાર જવાય. દાખલા તરીકે લલિત મોદી ને વિજય માલ્યા બધા આ જ રીતે બહાર ગયેલા છે. હવે આપણા દેશમાંથી શું છે દીકરા, 2 જ જણા બહાર જાય. એક જે બહુ મહેનત કરે તે ને બીજા જે બહુ જલસાથી જીવે તે. તું નક્કી કરી લે દીકરા. હે Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું, પણ સાઉથ ગુજરાતનો. પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ. હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ. મારું ઘણી વાર એવું લાગે કે માણા કરતા તો જાનવર હારા, એટલે આપણા કરતા જાનવર હારા એમ. આ જોની ટીટોળીના ઈંડા આપણે વરસાદ કેવો પડવાનો છે તેની આગાહી આપે. મરઘીના ઈંડા ખાવામાં કામ લાગે. મોરના ઈંડા ચીતરવાની પડે. ખાલી આપણા જ ઈંડા એવા છે કે આપણે ત્રાસ આપે. પાછા જૂના લોકો કહી ગયેલા ખબર ને પેલી કહેવત કે જેને કોઈ નહીં પહોંચે એને એનું પેટ પહોંચે. આવા છે આપણા ઈંડા. Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ
હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ યોગ દિવસ ગયો એ કોઈ કઈ મ્યુઝિકલ યોગા કર્યા ને કોઈ લાફ્ટર યોગા કર્યા ને કોઈ આયંગર યોગા કર્યા એટલે અમારા ટેડલાએ હો યોગા કર્યા ને ડાયટ કરવાનું નક્કી કર્યું પણ કાગનું બેવું ને દાળનું પડવું આ મોસમ બી કાલે જ મહેરબાન થયું તે વાદળા ને પહેલો વરસાદ એટલે હાંજ સુધી બધું બરાબર ચાલ્યું પણ પછી શું થયું કે બેઠક થઈ ગઈ એટલે સૂપ ને સલાડ ને સબ્જી ને રોટી ને છેલ્લે તો આઈસ્ક્રીમ ખાઈને છૂટા પડવું પડ્યું મેં કીધું ભાઈ પહેલા તો ડાયટ પ્લાન ને પછી એટલું બધું ડાયટ થઈ ગયું કે પેટમાં બધા ડાયટ ભેગા થઈને ફાઇટ કરવા માંડ્યા એટલે કહું છું દોસ્તો કે કસરત કાલથી ચાલુ નથી થતી ને વ્યસન કાલથી બંધ નથી થતું એ બંને આજથી જ કરવું પડે બાકી વરસાદે તો કાલે ખાલી મું દેખાઈ જ કરી હે કે બાકીની બધી વિધિ બાકી છે Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ બરાબર અમુક સાહેબ લોકો જે હોય ને એમાં બી ખાસ કરીને અમુક મોટા સાહેબ અમુક આમ કોર્પોરેટ ક્ષેત્રના જે સાહેબ લોકો હોય ને જે બોસ કહેવાય ને બોસ એમ એ તો એટલા ઝકાસ દેખાય આમ રોજ યોગા કરતા હોય કસરત કરતા હોય આમ ફૂલ ડાયટ ફોલો કરતા હોય ને એવું જ લાગે આમ આપણાથી પૂછાઈ જાય કે હે સાહેબ હે તમે આમ કેટલા વખતથી કસરત કરો કેટલા સ્લિમ ટ્રીમ ને તમે કેટલા ફિટ દેખાવ છો ડાયટ પ્લાન પર કેટલા વખતથી છો સાહેબ હે સાહેબ કઈ ઘંટીનો લોટ ખાઓ છો એ સાહેબે કીધું કે લાડકા હું કઈ ઘંટીનો લોટ ખાતો નથી હું તો મારા એમ્પ્લોઈઝની ક્રેડિટ ખાઉં છું મને કઈ લાડકા ખાવા માટે એવું છે ને કે આપણે વેજીટેરિયન નોન વેજીટેરિયન એવું નથી ખાલી એમ્પ્લોઈઝની ક્રેડિટ જ ખાઈએ છીએ Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ ખરેખર ભાઈ થોડા વખત પહેલા જે કાંડાએ કરેલું ને તે આ વખતે ટામેટાએ કર્યું ટામેટા ઢૂંઢતા ફિર રહા હો તુમ્हें रात दिन मैं यहाँ से वहाँ ओ ટામેટાના ભાવ વધી ગયા ના સપનોમાં હવે આવ હે સેવ હાથે લાડકો ખાહે ખરેખર હવે તો આના કરતા બી ખરાબ ગીત ગાવાનું મન થાય છે ભાઈ ને બાને લોકો બે ચાર ટામેટા તો મારે તો આપણે બી અત્યારની દુનિયાના સૌથી મોંઘા ગાયક થઈ જવું Radio City Joke Studio, Joke Studio, Joke Studio. ભાઈ હું બી ગુજરાતનો જ છું પણ સાઉથ ગુજરાતનો પણ ભાષા જરા આવી છે કે પૈસાને અમે કહીએ પૈહા ને સાસુને કહીએ હાહુ હવારથી અમે કામ કરીએ ને હાંજ પછી યાહુ ખરેખર ભાઈ પહેલાનો યુગ જેમ સુવર્ણ યુગ હતો ને સુવર્ણ યુગ એમ આજનો યુગ છે ને ફેસબુક યુગ થઈ ગયેલો છે કઈ બી હોય ને લોકો જોયા મૂક્યા વગર ફેસબુક પર ચડાવવાનું ચૂકતા જ નથી દાખલા તરીકે લિવિંગ ગુજરાત આ તો ભાઈ જાની એમાં તે હું ઢળ મારી દાખલા તરીકે ફિલિંગ ડાઉન તે ભાઈ આખા ટાઉન ને હું કરવા બતાવે એમાં તે હું ધડ મારી ને હમણાં જ 2 દાડા પહેલા તો આ ટેડલા એટલે કે આ ટેડલાની વાઈફ ને છોકરું આવવાનું હતું એટલે વળી એ લોકોએ સેલ્ફી લઈને બંનેનો ફોટો પેલા મોટા પેટ વાળો ફોટો ફેસબુક પર ચડાવ્યો હવે તમને છોકરું અવતરવાનું હોય ને એમાં તમે ખુશીની લાગણી ફેસબુક પર મૂકી દીધી ને પણ મારો કહેવાનો મતલબ એમ છે એમાં તમે હું ધડ મારી યાર Joke Studio, Joke Studio, Joke Studio.